રંગીલા રાજકોટમાં ફરી એકવાર ભક્તિમય માહોલ જામવા જઈ રહ્યો છે। શહેરમાં આગામી દિવસોમાં યોજાનારી ભવ્ય શ્રી હનુમાન ચાલીસા યુવા કથાના ઉપલક્ષમાં આજે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું। આ રેલીમાં રાજકોટના યુવાધનમાં અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો। કથાના પ્રચાર અને પ્રસાર અને જનજાગૃતિ માટે આયોજિત આ રેલી શહેરના અલગ અલગ 6 વિસ્તારોમાંથી નીકળી હતી, જેમાં 2000થી વધુ બાઇકો, 4 વ્હીલ કાર સાથે 4000 જેટલા સ્વયંસેવકો જોડાયા હતા। જય શ્રી રામ, જય હનુમાનના નાદ સાથે સમગ્ર શહેર ગુંજી ઉઠ્યું હતું। તમામ રૂટ પરથી પસાર થઈને આ રેલી અંતે શહેરના મધ્યસ્થ રેસકોર્સ મેદાન ખાતે સંપન્ન થઈ હતી। રાજકોટના આંગણે આ ભવ્ય કથાનું આયોજન 27 ડિસેમ્બર 2025 રાજકોટના આંગણે આ ભવ્ય કથાનું આયોજન 27 ડિસેમ્બર 2025 થી 2 જાન્યુઆરી 2026 દરમિયાન રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે। કથામાં સાળંગપુર ધામના પરમ પૂજ્ય શ્રી હરિપ્રકાશ દાસજી સ્વામીના શ્રી મુખેથી શ્રોતાગણોને હનુમાન ચાલીસાનું રસપાન કરાવશે। આ કથામાં હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે, જેને ધ્યાનમાં રાખીને અત્યારથી જ તડામાર તૈયારીઓ અને સ્વયંસેવકોની ફોજ કાર્યરત કરી દેવામાં આવી છે। આ કથામાં દરરોજ 50,000થી વધુ શ્રોતાગણો ઉપસ્થિત રહેવાની શક્યતા છે। તમામ ભક્તો માટે દરરોજ પ્રસાદીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। જય કષ્ટભંજન દેવ। આજ રોજ હનુમાન ચાલીસા યુવા કથા સમિતિ દ્વારા રાજકોટના અલગ અલગ માર્ગો ઉપરથી આ આમંત્રણ રેલી જે હનુમાન ચાલીસા યુવા કથા જીવન પરિવર્તનની આંધી જે 27 ડિસેમ્બરથી 2 જાન્યુઆરીના રોજ યોજાનાર છે, એની આખા રાજકોટને આમંત્રણ આપવા માટેની આમંત્રણની રેલી રાજકોટના અલગ અલગ ઝોનમાંથી બાઇક રેલી નીકળી છે અને એમાં હજારોની સંખ્યામાં યુવાનો જોડાણા છે। બધા ઝોનમાંથી યુવાનો એમાં જોડાણા છે અને આ એક અમારી કથા નથી, આ આપણા સૌની કથા છે, આખા રાજકોટની કથા છે। તો અમે આખા રાજકોટને આમંત્રણ આપીએ છીએ કે 27 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી સુધી સ્વામી શ્રી હરિપ્રકાશજી સ્વામી અથાણાવાળાના સ્વમુખે થનાર કથામાં આપ આયોજનનો ભાગ બનો અને આપ સૌને અમારી હનુમાન ચાલીસા યુવા કથા સમિતિ વતી કથાનો લાભ લેવા માટે આખા રાજકોટને ભાવભર્યું આમંત્રણ છે। આપણા રેસકોર્સના ગ્રાઉન્ડમાં સાળંગપુર ધામ બનવા જઈ રહ્યું છે, તો રાજકોટની ધર્મપ્રેમી જનતાને આ કથાનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ। અમે જીવન શાંતિ શૈક્ષણિક સ્કૂલમાંથી આવીએ છીએ અને અમારા 15 બાળકોએ નશા મુક્તિનો ડ્રામા કરેલો છે અને અમારા હનુમાનજી બાળકો પણ 10 બાળકો અમારા હનુમાનજી બનેલા છે, સીતા બનેલી છે અમારી છોકરીઓ, અને બધી અલગ અલગ સ્કૂલમાંથી ઘણા બધા 100 જેટલા વિદ્યાર્થીઓ આવ્યા છે, સાથે વાલીઓ પણ આવેલા છે અને અમને આ ખૂબ જ રેલીમાં મજા આવી અને આ સનાતન ધર્મ માટે ખૂબ જ સારું છે અને યુવા માટે આ કથા ખૂબ જ સારી છે। તો અમે તો એવો આગ્રહ રાખશી કે બધા યુવાઓ આ કથા સાંભળવા માટે આવે।